લખો એમાં જો કેપિટલ P અને કેપિટલ Q અચળ વિધેયો અથવા ફક્ત ચલ સ્મોલ x ના વિધેયો હોય, ચલ x ના વિધેયો હોય તો વિકલ સમીકરણ dy by dx plus p into y is equal to q ને સુરેખ વિકલ સમીકરણ કહે છે. સુરેખ વિકલ સમીકરણ કહે છે. ચલો આટલું થઈ ગયું. નીચે લખો આ વિધેય g of x is equal to e raised to integration of p dx ને સંકલ્યકારક અવયવ કૌંસમાં લખશો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે IF કહે છે. ચલો લખાઈ ગયું. આ જ રીતે સુરેખ વિકલ સમીકરણ dx by dy plus p into x બરાબર q માટે IF is equal to e raised to integration of p dy. ચલો રેડી છે? ડન છે? ચલો હવે સ્વાધ્યાય સ્ટાર્ટ. મારો ટાઇટલ સ્વાધ્યાય 9.5 ક્વેશ્ચન નંબર 1. એ આપણો ક્યાં છે દાખલો? આમાં છે. સેવ કર્યું તું? યસ. મેથ્સ ગુજરાતી ભાઈ 100%. હે ઓકે ડન ને? કેમ આવું થાય છે ભાઈ? વેઇટ તો આ ફાઇલ છે ક્યાં? બંધ કરજો. ચાલો દાખલા નંબર સ્વાધ્યાય 9.5 માં ક્વેશ્ચન નંબર 1. ધ્યાન અહીંયા બધાનું હવે લખવાનું નથી અત્યારે. ધ્યાન અહીં ચાલો. સૌથી પહેલા આપણે જુઓ તો અત્યાર સુધી જે વાત કરી કે આપેલું સમીકરણ dy by dx plus py બરાબર q હોવું જોઈએ અથવા તો dx by dy plus px બરાબર q હોવું જોઈએ. dy by dx હોય તો py બરાબર q અને dx by dy હોય તો px બરાબર q. ઓકે તો ચલો dy by dx છે તો py ટાઈપ હોવું જોઈએ. તો py ટાઈપ કમ્પ્લીટલી p મળી ગયો, q મળી ગયો, p ઉપરથી if મળી ગયો. ચલો if વડે સમીકરણ 1 ને બંને બાજુ ગુણીશું એટલે આપેલા સમીકરણને બંને બાજુ if વડે ગુણીશું. તો if વડે ગુણે તો અહીંયા જે રેડી થશે એ શું થશે?
શું થશે? રેડી? y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર રેડી થશે. શું રેડી થશે? y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. તો જુઓ તો y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું મળ્યો તો આપણને? e રેસ ટુ 2x. અને આ જે ભાઈ હશે એ d બાય dx હશે. ચલો ડન છે. અને સામેની સાઈડ તો જે છે તે જ. હવે આપણે આનું સંકલન કરવાનું છે. ચલો કરીએ સંકલન. તો આ બાજુ જુઓ તો સંકલન વિકલન કેન્સલ થઈ ગયું. ચલો આ ભાઈનું સંકલન કરીશું. તો આ ઇક્વેશન નંબર 1 આપી દઈએ. ચલો હવે સ્ટાર્ટ કરીએ પાછું. હવે I1 ઇઝ ઇક્વલ ટુ બોલો ચલો e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ e રેસ ટુ 2x sin x dx. ચલો આમાં કઈ નામ નહીં આપવાનું કે આપણે કઈ રીત વાપરીએ છીએ. સીધું સંકલન સ્ટાર્ટ. સાઈડમાં નામ આપી દેવાનું. કઈ રીત? લીયાટે વાળી રીતનું નામ શું છે? ખંડસ સંકલન. એવું સાઈડમાં નામ આપી દેવાનું. સમજાઈ ગયું? બધું ડિટેલમાં જવાની હવે જરૂર નથી કારણ કે દાખલાની લેન્થ ઓલરેડી થઈ ગઈ છે. ઓકે ચલો જઈએ આગળ. તો ચલો શું આવે બોલો? લીયાટે મુજબ sin x પહેલા. તો sin x e રેસ ટુ 2x બાય 2. યસ ઓર નો? ચાલો માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ d બાય dx ઓફ sin x અને e રેસ ટુ 2x નું ઇન્ટિગ્રેશન e રેસ ટુ 2x બાય 2 dx પ્લસ c1. હાલો ડન છે. ચાલો પાછા શું કરીએ હવે? આને આ હરખું કરી દઈએ. e રેસ ટુ 2x બાય 2 sin x માઇનસ 1/2 integration of e raised to 2x cos x dx plus c1. હવે ડન છે. એટલે ફરીથી પાછું ખંડસ સંકલન કરીશું. અહીંયા તમારે કારણ આપવું હોય તો આપી દેવાનું. શું આપી દેવાનું કારણ કરીને? ખંડસ સંકલન લેતા. ડન છે. એટલું પતી ગયું. આનું પાછું ફરીથી ખંડસ કરવાનું છે. અહીંયા પાછું કારણ આપી દઈએ. ફરીથી ખંડસ સંકલન લેતા. ચલો ડન છે. ચલો કરીએ ફરીથી ખંડસ. બોલી જવાનું. શું કરીશું? બોલો ચલો શું કરીશું? e રેસ ટુ 2x બાય 2 sin x માઇનસ 1/2. તો 1/2 તો બહાર જ છે. ચલો હવે શું કરીશું? લીયાટે cos x એમને e રેસ ટુ 2x નું સંકલન માઇનસ ઇન્ટિગ્રેશન cos x નું વિકલન માઇનસ sin x e રેસ ટુ 2x નું વિકલન પ્લસ c. ડન છે. ઓકે છે. ચાલો હવે શું કરીએ વિચારો. ચાલો હવે આ બધું ગુણાકાર કરી નાખીએ અને પછી જે દેખાય છે આપણે વિચારીએ. ઓકે તો ચાલો શું આવ્યું બોલો? ધેરફોર I1 is equal to e રેસ ટુ 2x બાય 2 sin x minus 1/4. જો 1/4 e રેસ ટુ 2x cos x પછી માઇનસ માઇનસ પ્લસ પણ આગળ છે માઇનસ 1/4. ક્યાંથી 1/4 લાવ્યો મેં? આ 2 અને આ 2. ઇન્ટિગ્રેશન જીવતું જ છે ને હજુ. ચાલો e રેસ ટુ 2x sin x dx પ્લસ c2 રાખવાનું કરશું. ચાલો હાલ ઓકે છે. ચાલો વધીએ આગળ. હાલ ચાલો ડન. ચાલો વધીએ આગળ. આ હું કોણ છે? I1. તો ચલો લખીએ. I1 ઇઝ ઇક્વલ ટુ આમાંથી કોમન કાઢો ને. 4 કોમન કાઢો ને. e રેસ ટુ 2x બાય 4 એટલે 2 sin x માઇનસ cos x. આમાં કોઈને પ્રશ્ન? કે સમજાવું લસા કેમ લીધો? ઓકે ચાલો માઇનસ 1/4 I1 પ્લસ c3. હાલો ડન છે.
ચલો -1/4 I1 પેલી બાજુ જાય એટલે 1 + 1/4 એટલે 5/4 5/4 I1 થઈ જશે. યસ 125% થઈ જાય. જો આ 100% છે અને આ 25% આવ્યું એટલે 125 એટલે 5/4. ઓકે, તો ચલો શું થાય? 5/4 I1 બરાબર e⁴ 2 sin x - cos x + c. ડન છે. તો ચલો હવે I1 ની કિંમત આપણે ત્યાં લઈ જવાની છે. તો I1 બરાબર e⁴ 2 sin x - cos x + c3 ઇક્વેશન નંબર 2. ઓહો, પરિણામ 1 અને 2 આ બે ને કરવાના છે ભેગા. ઓકે, ચલો કરી દઈએ ભેગા. તો શું લખીશું? પરિણામ 1 અને 2 પરથી y e⁴ is equal to I1. ચલો I1 e⁴ 2 sin x - cos x + c. ચલો હવે e⁴ ને કેન્સલ કરીને સામે લઈ જવાનું છે c પાસે એટલે y બરાબર જવાબ છે. ચલો તો શું થાય? y બરાબર આ e⁴ કેન્સલ થાય છે પણ અહીંયા નથી એટલે હું મારી ભાષામાં સમજાવું. આ બધાને e⁴ વડે ભાગીએ છીએ. રેડી? ચલો e⁴ વડે ભાગ્યો એટલે y આવી ગયો. e⁴ ભાગ્યો એટલે 5 આવી ગયા. 5 ના અંદર ગુણવાના છે કે 1/5 છે? 1/5 બ્રેકેટમાં 2 sin x - cos x + c. e⁴ વડે ભાગો એટલે ઈ ભાઈ આવો બની જાય. યસ ઓર નો? જવાબ કમ્પ્લીટ, પરફેક્ટ. ચલો કોઈને ક્વેરી બોલી જાઓ, કોઈ ક્વેરી હોય તો ચાલો. જો આખો દાખલો પાછો સમજી લઈએ એક વખત, કારણ કે ફર્સ્ટ હતો ને એટલા માટે નાનું નહીં થાય. લેન્થ તો જુઓ તમે દાખલાની. એ ભાઈ અહીંયાથી ચાલુ થાય છે. જો સૌથી પહેલા હાલો બધાનું ધ્યાન અહીંયા રિવિઝન. સમીકરણ છે એટલે કયા ફોર્મમાં છે એ હાથે હરખાઈ દીધું એટલે p મળ્યો, q મળ્યો. p પરથી if મેળવો એટલે if મળી ગયો e⁻ p dx એટલે e⁻²x. હવે જે if મળ્યો એ આપણું જે dy/dx સમીકરણ છે એની અંદર બે બાજુ એને if વડે ગુણ્યા એટલે dy/dx વાળું સમીકરણ પાછું બેઠું લખ્યું અને બે બાજુ કોના વડે ગુણ્યા? e⁻² વડે ગુણ્યા એટલે આપણને ડાબી બાજુ d/dx ઓફ y into if મળી ગયો. જોઈ લો એટલે y e⁻² નું વિકલન મળી ગયું અને પછી બે બાજુ સંકલન લીધું એટલે વિકલન સંકલન ડાબી બાજુ ઉડી ગયું અને જમણી બાજુ સંકલનની પ્રોસેસ કરવાની ચાલુ કરવી પડી. પણ સંકલનની પ્રોસેસ થોડીક અઘરી હતી એટલે આપણે એને અલગથી I1 નામ આપ્યું અને અલગથી પછી આપણે પાછું એનું સંકલન કર્યું જે આપણે સંકલન વાળા ચેપ્ટરમાં બેઠો જ દાખલો ભણી ગયા છીએ અને પછી I1 ની કિંમત મૂકી દીધી. ચલો રેડી? હવે એવું લાગે ને કે સંકલન આવડે તો જ આ ચેપ્ટર આવડે, લાગે ને એવું? એટલે કેટલા રોકડા માર્ક્સ છે તમે વિચારો, 14 માર્ક્સ તે અને આમાં ઓછામાં ઓછું 3 થી 4 MCQ છે. 3 તો છે જ. 2 માર્ક્સના 2 છે એટલે 7 અને 4 માર્ક્સનો 1 છે એટલે 11 માર્ક્સ આમાં છે. 10 તો ઓછામાં ઓછા છે, 11 કે 10 માર્ક્સ એટલે ઓછામાં ઓછું 25 માર્ક્સનું 2 ચેપ્ટર ભેગા થયા. કયું? 7મું અને 9મું ભેગું થઈને. અને એની સાથે 7મું આવે એટલે એનું પૂછડિયું 8મું ચેપ્ટર સાથે જ આવે તો જ આવડે. એ ખબર ને તમને સંકલનનો ઉપયોગ એટલે ઈ કેટલા માર્ક્સનું છે? 2 માર્ક્સના 2 એટલે 4 માર્ક્સ અને 3 MCQ. 4 ને 3 7 માર્ક્સ, 25 ને 7 32 માર્ક્સ. 7 8 અને 9 32 માર્ક્સ મિનિમમ આવે. પાસ થવા માટે 32 માર્ક્સ જોઈએ. સમજાઈ ગયું? એટલે 3 ચેપ્ટર કરો એટલે પાસ થઈ જવાય પણ ગેરંટી ખૂણે ખૂણું આવડે તો. પછી કઈ ન હોય, બાકીના બધામાં બી કરી દેવાનું જેટલા MCQ હોય જાય એમાં. ઓકે છે? સમજાઈ ગયું ને? આ તો ગેરંટી જેને 3 ચેપ્ટર આવડતા હોય ને, પણ એવું કોઈ દી હોતું નથી. જેને 7 8 9 આવડે ને બધા ચેપ્ટર આવડે છે. ઓકે છે? ચાલો એ આપણે છેલ્લે એનાલાઇઝ કરીશું દિવાળી પછી. ચાલો વધી આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન બોલો. હાલો ક્વેશ્ચન નંબર 2. હવે ભાઈ બધા મારે નહીં ગણવાના હો, બધા હરખા હરખા જ છે.
ચલો શું છે? dy by dx plus 3y is equal to, ચલો અહીંયા સ્ટોરી ખબર ને, આપેલા સમીકરણને dy by dx plus py બરાબર q સાથે સરખાવતા તો આપણને એના પરથી મળે p અને મળે q e raised to -2x. તો આના પરથી આપણને મળે સંકલ્યકારક અવયવ, સંકલ્યકારક અવયવ જેને આપણે કહીએ છીએ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. e raised to integration of p dx, e raised to integration of 3 dx. તો हमें if मिल गया e raised to 3x. ચલો હવે બંને બાજુ આપણે એટલે એક સ્ટેપ ને કાપું છું. જો એક સ્ટેપ કાપું છું, શું કરશું ખબર છે? સમીકરણ 1 ને બંને બાજુ e raised to -3x plus 3x વડે ગુણતા. ચાલો ગુણીએ. બોલો બોલો. e raised to 3x plus 3 સહી ના? આ દાખલો હમણાં પૂરો થઈ જાય. ચાલ અહીં શું આવ્યું? d by dx of y into integrating factor. સહી ના? અહીંયા તો જે છે એ જ, બંને બાજુ સંકલન. integration of d by dx of y e raised to 3x integration of e raised to x. સહી ના? બોલો હાવ હેલું થઈ ગયું, પતી ગયું. y e raised to 3x e raised to x plus c. સહી ના? ચાલો જવાબ સરખો કરીએ. સેટ કેવું લાગે છે જુઓ તો, જવાબ કેવો છે? y બરાબર છે તો વાત કરું આગળ. હોય જ. જો y બરાબર હોય તો e raised to -3x વડે e raised to 3x વડે ભાગવા છે તો અહીંયા શું આવે છે રહ્યા? -2x. કઈ રીતે? આ 1 છે, આ 3 છે, 1 - 3 એટલે -2 અને પ્લસ c e raised to -3x. જવાબ કેવી રીતનો છે? આવી રીતનો છે. ચાલો સમજાઈ ગયું? ડન છે? ઓકે નેક્સ્ટ આગળ જઈએ. હવે ચલો થોડું ડિસ્કશન કરી લઈએ. બધા દાખલાઓ મેં નહીં ગણાવું હવે. જો ક્વેશ્ચન નંબર 3 જુઓ હાલો. તો ક્વેશ્ચન નંબર 3 છે, અહીં થોડુંક લખી દઉં છું, તમે જ્યારે અહીંથી વર્ક કરવું જ્યારે ખબર પડે. ક્વેશ્ચન નંબર 3 માં ચાલુ જ રાખજો. ક્વેશ્ચન નંબર 3 માં p બરાબર 1/x આવશે, જોઈ લો, અને q બરાબર x² આવશે. સહી ને? ચલો p બરાબર 1/x આવે એટલે એના વડે તમને if મળે, e raised to integration p dx. સહી ને? એટલે અહીંયા થોડુંક ધ્યાન રાખવાનું. હાલો આટલું ક્લિયર? ધ્યાન રાખો તો જ નહીં કહેતો હોય ને. ઓકે ચાલ અહીંયા આધાર શું હોય? સહી ના? તો આ બંને વસ્તુ સરખી હોય તો આ જવાબ આવે. એટલે અહીંયા હું કરી દઉં x. મોડ x હોય કે x હોય બધું સેમ જ છે. ઓકે છે? ચલો હવે વધી આગળ. ચલો હવે શું કરીશું? બધી બાજુ કોના વડે ગુણવાના હોય? x વડે. એટલે અહીંયા આવશે y into integrating factor. આવું આવી જશે છેલ્લે પ્રોસેસમાં. અને આ બાજુ આવશે x નો ઘન. શા માટે? x નો વર્ગ તો હતો. સમજાયું? ચલો પછી આનું આખું પ્રોસેસ તમે કરશો એટલે અહીંયા y x આવશે, અહીંયા x ની 4 ઘાતના છેદમાં 4 વત્તા 1 વત્તા c આવશે. પછી હરખું કરી દેવાનું. આવડી ગયું ને? આ બધું સારાંશ આવી ગયો. જો આખા દાખલો આખો થશે બહુ લાંબો પણ સારાંશ આવી ગયો. ડન છે? નેક્સ્ટ આ ગણાવું છું દાખલા તમને. આ તો હું હોમવર્ક નથી આપતો. ચાલ તમારે અહીં જોઈને ગણવાના આખી પ્રોસેસ કરીને. ક્વેશ્ચન નંબર 4. ચલો શું કહે છે? dx by dy છે. ગણાવું એક આખો ગણાવું? સોરી dy by dx જ છે. ઓકે ચાલો બોલો હાલો. p જોઈન કો મને. sec x. q વેરી ગુડ. ચલો બોલો if. પ્રિન્સી sec x નું સંકલન
જલાલપુર વત્તા શાંતાદેવી. આગળ જઈએ ચાલો. તો અહીંયા જવાબ તો અહીંયા હોય ને, તો અહીંયા શું આવે? sec x પ્લસ tan x. હલો સહી ના? બધી બે બાજુ આના વડે ગુણવાનું, if વડે બે બાજુ ગુણવાનું. તો ચલો શું આવે બોલો? y ઇન્ટુ જ આવે ને, y ઇન્ટુ sec x પ્લસ tan x. અને આ બાજુ કોણ છે? tan x. તો એને કોના વડે ગુણવાનો? sec x પ્લસ tan x ઇન્ટુ tan x. પછી આનું સંકલન કરવાનું. સંકલન કરો તો આ તો આનું બેઠું જ આવશે. અહીંયા શું થશે? ઇન્ટિગ્રેશન ઓફ sec x ઇન્ટુ tan x અને પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ tan સ્ક્વેર x. આનું sec x, આનું નો થાય તો અહીંયા sec સ્ક્વેર માઇનસ 1 કરી પાછું સંકલન કરવાનું એટલે tan x માઇનસ x. સહી ના? અહીંયા sec x y ઇન્ટુ sec x પ્લસ tan x. પછી આટલું ગોઠવવાનું. ડન છે ને? હવે મજા આવી ગઈ, ગાડી પાટા ચડી ગઈ. નેક્સ્ટ ચાલો બોલો આગળ. ક્વેશ્ચન નંબર 5. ચલો 5મા નંબરના ક્વેશ્ચનમાં એક સ્ટેપ પહેલા લખાવું. dy બાય dx નથી તો પહેલા cos સ્ક્વેર x વડે બધાને ભાગવાના. તો જો આવું થાય dy બાય dx પ્લસ y ની સાથે છેદમાં આવે cos સ્ક્વેર. યસ, એટલે એને કહેવાય sec સ્ક્વેર x ઇન્ટુ y. આમાં કોઈને પ્રોબ્લેમ? અથવા y sec સ્ક્વેર x. જો sec સ્ક્વેર xy નથી હો, sec સ્ક્વેર x ઇન્ટુ y અલગ પડશે, ખૂણો નથી, y અલગ છે. ચાલો બરાબર. cos સ્ક્વેર વડે ભાગો તો sin x અપોન cos x ઇન્ટુ cos સ્ક્વેર. નહીં, અને tan x રહેવા તો સારો લાગે છે ભાઈ. tan x અપોન cos સ્ક્વેર એને કહેવાય sec સ્ક્વેર x ઇન્ટુ tan x. સહી ના? હજી તો if મેળવવાને વાર છે, હજી તો અહીંયા એમને પહોંચી ગયા આપણે. હલો ડન છે આટલું? ચાલો હવે શું કરીએ બોલો? p બરાબર q બરાબર sec સ્ક્વેર ઇન્ટુ tan x. ચલો હવે if બરાબર ઇન્ટિગ્રેશન e રેઝ ટુ p. p એટલે sec સ્ક્વેર x. ચલો sec સ્ક્વેર x નું સંકલન તો અહીંયા આવે e રેઝ ટુ tan x. અહીંયા e હરખા છે તો x જવાબ આવી જાય. હું હા 10 માં કે e હોય તો log હોય તો e હોય. ઓકે છે, એટલે આવું જ રહી, કાંઈ ફરે નહીં. ચલો બે બાજુ ગુણીએ. એવું પછી નથી જતો બેટા? મજા તો આવે છે ને? હાલો અહીંયા હું આવે y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. યસ ઓર નો? અહીંયા d બાય dx હોય હો ભાઈ. ચલો પછી જે હોય ઈ જ, એમાં હું ફરે? કાંઈ ન ફરે. sec સ્ક્વેર x tan x e રેઝ ટુ tan x આવે જ ને? આ ક્યાંથી લાવ્યા? હા ચલો આટલું રેડી. ચાલો હવે કરીએ બે બધું સંકલન. એટલે અહીંયા આવી ગયું y e રેઝ ટુ tan x. અહીંયા sec स्क्वायर x tan x e रेज टू tan x. अब क्या करेंगे? आदेश 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 tan x बराबर t. सही ना? चल આમાં શું આવે? tan x બરાબર t લેવાનું. તો sec સ્ક્વેર x dx બરાબર dt. તો sec સ્ક્વેર x dx ગયો. તો ચલો શું આવે? t e રેઝ ટુ t dt. હવે યાદ આવડે છે ને? યાદ છે કે સહી? ડાયરેક્ટ જવાબ લખું મેં? જો ડાયરેક્ટ લખું છું e રેઝ ટુ t t -1 પ્લસ c. આવો જવાબ આવશે. ન આવડ્યું કંઈ? ન આવડે તમને શીખવાડું. જો આવું મેં તમને શીખવાડ્યું હતું. આ x ની 5 આવે એટલે યાદ આવી ગયું. પછી આવું કર્યું ખબર છે? e રેઝ ટુ x કૌંસમાં x ની 5 માઇનસ 5x ની 4 પ્લસ બોલી અહીંથી ખબર પડી. પેલા ભાઈને અહીં જ ખબર પડી. તો બધાને અલગ અલગ રીતો યાદ રાખવાની. અહીંયા શું આવે? 20x ની
3 માઇનસ 60x નો વર્ગ પ્લસ 120x માઇનસ 120 આટલો જવાબ આવે. તો આ શું આવે? e રેસ ટુ ટી, e રેસ ટુ ટી પછી t માઇનસ t નું વિકલન 1 પ્લસ c. થઈ તો ગયું. આવું જ લખ્યું તમે. ઓકે ચાલો અહીંયા હું આવ્યું y e રેસ ટુ 10x. ચાલો ડન છે. આ બધાને ભૂસી કાઢું ને, કન્ફ્યુઝ કરશે તમને. રેડી? હિન્ટ કહેવાય કાંઈ ને. ચાલ y e રેસ ટુ 10x, t की कीमत e रेस टू 10x. जवाब कैसा है? परफेक्ट परफेक्ट. चलते हैं आगे. क्वेश्चन नंबर 6. બધા ગણાવવા જ પડશે ને, કારણ કે બધા અડધા અડધા જ ગણાવું છું. ઓકે એટલે અડધા અડધા ગણો તમારે અહીં જવાનું. આજ છે કોઈ ફ્રી લેક્ચર? મીન્સ કે એમસીક્યુ છે? ક્યાંથી હોય? કોમ્પ્યુટર તો છે આજે છે ને એલટી? બસ એમાં આવી જજો. ઓકે ને? કેટલામાં લેક્ચર? તો અહીંયા ખાલી હશે. વહેલું આવી જવાનું, બુકિંગ કરી લેવાનું. ચલો ક્વેશ્ચન નંબર 6. પેલું કેમ આપણે પેલું ખબર આપણે ગામડે પેલા રહેતા ત્યારે પેલું કંઈક પેલું હવાઈયાઓ રમવા આવે ખબર? પછી ઓલું કોથળા નાખીને જગ્યાઓ બુક કરી લેતા પાદર વચ્ચે. કે તમે લોકો કોઈ દી નહીં ગયા હોય? ગયા? ઓકે ને? ઓકે ચાલો. નો એ ગયા હોય તો પપ્પાને બિહાડવાના સાંજે સ્ટોરી કહેવાના આગળની, એને ખબર હશે. ચાલો ક્વેશ્ચન નંબર 6. ચલો મને હરખું ગોઠવીને આપો તો. ક્વેશ્ચન નંબર 6. વેરી ગુડ વેરી ગુડ. આવડી ગયું આવડી ગયું આવડી ગયું. જુઓ આપણે જસ્ટ એવું વિચારીએ કે આ દાખલાની રકમ છે, સીધો રકમ આપણી સામે આવી એટલે પહેલો પ્રશ્ન આપણે શું કહીએ? પોતપોતાના ઘરે જાય છે એટલે કે વિયોજન થાય છે, તો એ ના પાડશે. જુઓ રકમ સામે જુઓ, ના પાડે. પોતપોતાના ઘરે ન જઈ શકે. જઈ શકે? ન જઈ શકે, કારણ કે ઓલો વાય નડે છે. ચલો પછી બીજો વિચાર આપણે એવો આવે કે હરખી હરખી ઘાતો છે, ચલ હરખી ઘાતો છે, તો નથી. નથી ને? ક્યાં નથી? પ્રોબ્લેમ ક્યાં છે? અહીંયા બે ઘાત છે. જો અહીંયા બે ઘાત છે અને વાય વાળું પદ નથી. x અને પાછો x બે અલગ અલગ છે ગુણાકારમાં. અહીંયા x એકલો હતો, અહીંયા x એકલો હતો ને, અહીંયા એક હતો, y એક હતો, પણ અહીંયા બે છે એટલે સમપરિમાણ ન થાય. બે ન થાય એટલે ત્રીજા ગોળી મારી દેવાની. એના પછી કોઈ રીત તો છે જ નહીં. ઈ ન આવડે એટલે દાખલો મૂકી દેવાનો. ઓકે છે? પછી કઈ આવે નહીં. ચલો વધી આગળ. બોલો ચલો. p બરાબર q બરાબર. ચલો સીધો જ મને IF કોણ લખાઈ દેશે? કેલ્ક્યુલેશન કરીને શોર્ટકટ. રફ કામ કરાવું? શ્રેયા નથી સમજાણું, મને ખબર છે. શ્રેયા ઉપર પ્રશ્ન માર્ક છે. આવું છે શ્રેયા. e રેસ ટુ ઇન્ટિગ્રેશન 2/x dx. આવું હતું બેટા? તો આને કહેવાય e રેસ ટુ 2 1/x ને કહેવાય log mod x. પછી આ બગડો અહીંયા ઉપર જાય એટલે e રેસ ટુ log x સ્ક્વેર. અહીંયા આધાર e હોય એટલે આ બધું હરખું હોય તો એનો જવાબ x સ્ક્વેર આવે. આ ગયા? ઓકે. આ રફ કામ છે. ઓકે કે ભૂસી કાઢું? આખું સેમ્પલ પીસ કામ આવશે હોમવર્ક કરવાનું તમારે. ચાલો કારણ કે આજ ગણતરી કરવાની છે ને ત્યાં. ચાલો હવે બોલો. d/dx d/dx ચાલે છે ને? सही ना? लागे तो सही. सही है. देखते हैं. चलो बोथ साइड इंटीग्रेशन. क्या करेंगे इसका? लियाटे. क्या करेंगे? लियाटे. बोलो तो चलो तो केवी रीते थशे?
ચલો રેડી. ઓકે પછી સહી ના મૂકી દેવાનું, બસ પૂરું થઈ ગયું. એક્સ કરોડ ભાગી દેવાના બધા. કેવી રીતે છે તો વાય બરાબર છે તો અહીંયા સી એક્સ રેસ ટુ -2 છે. બસ અહીંયા x સ્ક્વેર કોમન છે, 16 કોમન છે એટલે 4 log x માઇનસ એક્સ સ્ક્વેર છે, -1 છે ને x સ્ક્વેર બહાર છે. બસ થઈ ગયું બધું. જો લખું જો મેં આવું હોય y બરાબર 1/16 x સ્ક્વેર 4 log x -1 પ્લસ સી એક્સ રેસ ટુ -2. सही ना. ओके चलो चलिए આગળ. આવી ગયો બધા આવી ગયા. પહેલા એક્સ સ્ક્વેર બહાર આવ્યો, એને જોયું તો ઉડી ગયો. શા માટે? એને સામે વાળો એક્સ સ્ક્વેર મળી ગયો, એનું ધ્યાન નહોતું ત્યાં કોઈ ઉડાડ નહીં ગયો. ઓકે છે. પછી બીજો એક્સ સ્ક્વેર પાછો બહાર આવ્યો, જોયું કોઈ હતું નહીં એટલે બહાર ઉભો રહ્યો. ઓકે ચલો વધી આગળ. ચાલ ક્યાં છે? 7મો. ચલો હા dy by dx વાત કરીએ છેલ્લે આપણે હોમવર્ક ની. dy by dx પ્લસ 1/x log x into y. सही ना. सही है. बराबर 2/x स्क्वायर y log x तो उड़ी गयो. y એટલે આ y નહીં. શા માટે? ચલો ઓકે છે. ચલે કે છે y તો y થોડો આવે. चलो ओके चलो वधिए आगे. बोलो p इसको हम कहते हैं p, इसको कहते हैं q. કદાચ કોઈ જગ્યા પર તમને આવું જોવા મળે, સાંભળો p of x તો આ ખોટું નથી હો, કોઈ વિધેય જ છે ને. p of x એટલે કોઈ વિધેય ઇન ટર્મ્સ ઓફ x ફોર્મ, એટલે x ફોર્મમાં વિધેય છે. જુઓ કોઈ જગ્યા પર p of y મળે તો કઈ ખોટું નહીં. dxy dy માં p of y જ મળે. ખબર ને અહીંયા y વાળું પદ હોય, અહીંયા x હોય. ડન. ઓકે છે. એટલે એ બી સાચું છે. એટલે કોઈક વખત આવું બી મળશે તમને. જાઓ આપેલા સમીકરણને dy by dx પ્લસ p of x into y બરાબર q of x સાથે સરખાવતા. આ સાચું જ છે. આપણે ખાલી p લખીએ છીએ પણ પછી આપણે વિચારી લઈએ છીએ p એટલે x વાળું પદ. ડન છે ને. એટલે આ બી સાચું છે. હવે વધીએ આગળ. ચાલો તો આપણને IF મેળવવો છે. ખોટી વાત છે? સાચી વાત છે. ચાલો ઓકે છે. ચાલો 1/x એટલે f dash x upon f of x એટલે log mod f of x. અહીંયા e હોય ઉડી જાય એટલે અહીંયા log x જવાબ આવે. ચાલો બે બાજુ log x વડે ગુણીએ એટલે અહીંયા આવે d by dx of y into integrating factor અને 2/x square into log x. सही ना. चलो अब क्या करें? बे बाजू संकलन लईए અને આ સંકલન તો ઉડી ગયું ડાયરેક્ટ. કેમ લાગે? કેવું લાગે? log x બરાબર t લઈએ તો 1/x ઉડી જાય ને, પણ ન ઉડાડાય કારણ કે x સ્ક્વેર છે તો કાંઈ ન કરાય, લીયાટે કરાય. લીયાટે log x બરાબર u અને 1/x સ્ક્વેર બરાબર v. બોલાવો મોઢે હાલો. બોલે ભાઈ જો આવું છે, આવું છે, આવું. આ લીયાટે નો l
અને એલ્જિબ્રિક નો એ થઈ ગયું લિયર બોલો હાલો બગડો એમને log x એમને x ની -2 ઘાત નું સંકલન સહી ના માઇનસ ઇન્ટિગ્રેશન બગડો ઇન્ટિગ્રેશન log x નું વિકલન 1/x અને આનું સંકલન -1/x સહી ના सही चल अब शू करे बोलो शू आयु माइनस माइनस प्लस सही चलो 1/x નું સંકલન તો હમણાં જ કર્યું આપણે -1/x મૂકી દઈએ कैसा जवाब है सही 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 ऐसा है y log x इज इक्वल टू जो माइनस कॉमन बगड़ो कॉमन x कॉमन तो अंदर बचे log x वत्ता 1 कदाच आવું ન હોય તો log ex પણ હોઈ શકે तो ચાલશે log ex પણ હોઈ શકે કે ઈ સમજાવું અને log e કહેવાય log x વત્તા log e प्लस समझाई गयो तो ये हमारा आ गया आंसर मजा से ने आज 1 કલાક છે તમારી પાસે હજી ઓકે ટેન્શન ના લો પેલો લેક્ચર નથી એલટી વાળો 8મો જોન કેટલી વાર છે હે ઓકે ચલો અહીંયા સુધી રાખીએ